તો જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને. તો એક નવો વિડીયો લઈને હું આવી ગઈ છું. તો આજે આપણે જઈ રહ્યા છીએ સન્ડે માર્કેટમાં, લાલ દરવાજા પાસે. જી હા, તો મારી સાથે મારા બે રૂમમેટ છે. ચલો હું તમને એની જોડે મળાવું. આ એક દીદી છે મારા રૂમમેટ, અને એક આ 20 ને આમનું નામ છે વર્ષા દીદી. આ 20 છે. તો ચલો આપણે હવે જઈએ ને બસ સ્ટોપ પર તમને મળીએ. આપણે નીકળીએ પહેલા બોટલ અહીંથી ભરીને જઈએ સેફટી માટે. પાણી જરૂરી છે તો પાણી ભરીને જઈએ. ચલો, તો હવે આપણે લોકો આવી ગયા છીએ બસ સ્ટોપ પર. એમટીએસ ની વાટે અમે બેઠા છીએ, અમે ત્રણેય રૂમમેટ. જો અહીંયાનો તડકો આવો છે તો અમે ચુંદડી ઓઢીને અહીંયા છીએ. તો ચલો હવે તમને બસમાં મળીએ. મિત્રો, અમદાવાદનો એક તડકો અને એક ટ્રાફિક, બે વસ્તુ બહુ ફેમસ છે. અમે તડકામાં અહીંયા શેકાઈએ છીએ, બસની વાટ જોઈને બેઠા છીએ. બસ આવતી નથી હજી. અમારી આંખો નાની થઈ ગઈ છે. બોલો, તમે જોઈ શકો છો કેવો તડકો છે, મારા મોઢા પર દેખાય. તો શું લાગે છે મિત્રો તમને, આજે ને આજે બસ આવશે કે નહીં આવે? આજે ન ખાવાની, ઘરે વહી જઈએ એવું જ લાગે છે. હવે બહારના બેઠો અડધો કલાક થઈ ગયા છે, હવે હજી સુધી બસ નહીં આવી. શું લાગે? ચલો ઘરે જતા રહીએ. તો મિત્રો, આજે આપણે લાલ દરવાજે જવાનું કેન્સલ છે, કેમ કે આજે બધી એમટીએસ ની બસો બંધ છે. અહીંયા અમદાવાદમાં મોદી આવેલા છે કઈ જગ્યાએ, તો એ બસો ત્યાં મૂકેલી છે. તો જોઈએ હવે આગળ અમારો પ્લાન શું છે. તો બ્લોગમાં બની. આપણે ઓટો બુક કરી દીધી છે ને હવે જઈએ છીએ. ક્યાં? લોકેશન બદલી ગાડી. હા, સિંધુ ભવન પર જઈએ છીએ. તો આપણે હવે પ્લાનમાં ચેન્જ છે અને આપણે સિંધુ ભવન રોડ ઉપર જઈએ છીએ. ત્યાં અમદાવાદનો બિગેસ્ટ ફેસ્ટિવલ છે. શેનો? શોપિંગ ફેસ્ટિવલ છે. તો ત્યાં અમે જઈ રહ્યા છીએ અત્યારે. ચલો મળીએ ત્યાં. બસો ના. તો મિત્રો, આ છે આખા ગુજરાતનો સૌથી મોટામાં મોટો મોલ, પેલેડિયમ મોલ. તમે જોઈ શકો છો. તો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં. ચલો તમને જઈને બતાવીએ કે અહીંયા શું કઈ રીતે છે બધી વસ્તુઓ. ટ્રગલ ગાઈસ. અને આ એક્ઝેક્ટ તાજ હોટલની પાછળ જ છે, સામેની સાઈડ. આપણે આવી ગયા છીએ અમદાવાદ ફેસ્ટિવલ 2025 માં. તમે જોઈ શકો છો આ એમનો ગેટ. તમે જોઈ શકો છો અહીંયા પ્રીમિયમ વસ્તુઓ રાખેલી છે. ગાઈસ, બધું જ ઓકાતની બહારની હા, વસ્તુઓ બધું છે. અમારી ઓકાતની બહારની વસ્તુ છે બધું. તમે આ પેઇન્ટિંગ જોઈ શકો છો અને એમની પ્રાઇસ. કઈ લેવાનું થતું નથી, આપણું જાય છે બધું બજેટ બહાર, એટલે આપણે જઈ રહ્યા છે બહાર. હા, આપણી બજેટની બહાર છે એટલે નીકળો. ચાલો, ડોમમાંથી બીજા ડોમમાં આવી ગયા છીએ ને અહીંયા કપડાની વસ્તુ ને એ બધું છે, તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છીએ હવે ખાવા પીવા. આપણે ચનાચોર માટેની ટિકિટ લઈ લીધી છે. ટિકિટ હવે આપવાની, એટલે આપણને ચનાચોર આપશે. તમે ખાવા માટેની ભીડ જો.
वो भैया ने बोला ना टोकन रिटर्न दे देंगे 100 वाले दे देंगे પેલા ટોકન આપો सामने उठा પછી તમને ચનાચોર મળશે ના બી 50 રૂપિયા 20 રૂપિયાનું ખીચું આમના બી 50 રૂપિયા 20 રૂપિયાનું બી નહીં આપેલું જો તમે આવો ફ્રોડ થઈ છે અહીંયા અહીંયા લાઈવ કોન્સર્ટ ચાલુ હતું તો અમે લોકોએ થોડી વાર ત્યાં એન્જોય કર્યું. कोई प्रेम की पुजार मंदिर सजाए. તો હવે અમે આદિત્ય નારાયણના મ્યુઝિક શોમાં જઈએ છીએ અહીંયાના મેનેજમેન્ટ વાળા જે ટીમ છે એ અમારી હેલ્પ કરે છે અમારે પાસમાં ઇસ્યુ આવી રહ્યો છે તો છે આ તાજ હોટલ છે અને અહીંયા કોન્સર્ટ છે ફાઇનલી આપણે આવી ગયા છીએ અંદર અહીંયા અમને એન્ટ્રી કરાવવા માટે ઓર્ગેનાઇઝર ને આવવું પડ્યું હતું કેમ કે અમારા પાસનું બુકિંગ નતું થતું મારું એને જ કર્યું હતું બિચારા પાછો મને કે તમારા ચક્કરમાં હું ક્યાં ક્યાં જાઉં કે મારા ચક્કરમાં બધા એવી રીતે જ ફરતા હોય છે જો કંઈક આ રીતે ઇવેન્ટ છે આદિત્ય નારાયણને આવવાની હજુ થોડી વાર હતી તો પછી અમે આ ભાઈના સોંગને થોડીક વાર એન્જોય કરીએ અને ગુજરાતી સોંગ ગાયા સારા ગાયા થોડા ઘણા. તમને જોયા છે अरे मुझे हीरे से मतलब मेरा तो यार है हीरा. यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया. यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया. 100 बार शुक्रिया तुम जैसे बेवड़ों का सहारा है दोस्तों. तुम जैसे लड़कियों का सहारा है दोस्तों. ये दिल तुम्हारे प्यार का मरा है दोस्तों. मुझे कोई खींचे तेरी ओर लिए जा. Host of Indian television, singer, actor, the multiple personality, Aditya Narayan, and first I would like to call the Saregama finalist, Sana Arora. ये जो आपके हाथों में यंत्र है जिसे फोन कहते हैं, इसका मकसद मैं आपसे पूछना चाहता हूँ. आपको क्या लेना है सबसे, तुमसे ये सब बातें अब से
कह सकूं मैं तुमको, कहीं भी ना समझ लो तुम शायद। पिया अपना बना ले, पिया अपना बना ले, मुझे अपना बना ले, पिया अपना बना ले, पिया अपना बना ले, पिया दिल के नगर में शहर तू बसा ले, पिया। You know the song? Let's go for it. મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો ઘેરો રે, તારો વિરાટ ગાને વાળો રે, વાલમ વાળોને આમોને, વાલમ વાળોને આમોને, મંડી છે લગની બના ઓતા થયા થયા તા થયા 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 તા થયા तेरे सनम पर टिकेंगे हम आखिरी जिंदगी। अरे मैं तो પડી ગયા मिल गया। અહીંયા અમે તાજ હોટલ ની આગળ અહીંયા કોન્સર્ટ માં આવેલા હતા, જે આदित्य नारायण અહીંયા ચાલુ છે। चल रहा है बट हमें बहुत लेट हो चुका है तो हम बाहर आ गए, और जब आदित्य नारायण स्टेज से जम करके सबको हाथ मिलाने आए, हम फर्स्ट रो में खड़े थे और पब्लिक का इतना गंदा दंग आया कि बैरियर के साथ साथ हम भी नीचे, ये हम दोनों गिरे गाइस, हमें लग गई है। आदित्य नारायण डर गया कि ये पब्लिक को क्या हो गया, पूरा बैरियर लेके गिरे हम सब, हो गई पब्लिक। अभी भी चल रहा है पीछे बट हमें लेट हो रहा है। મિત્રો અમે લોકો આદિત્યના કોન્સર્ટ માંથી નીકળી ગયા છીએ, હવે ઘરે જવા માટે આ રેપિડો બુક કરીએ છીએ અને અહીંયા વેરે વેરે બુક થઈ છે ગાઈસ। હા, એકવાર તો કેન્સલ થઈ ગઈ છે। મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે, અને જો અમે આવતા હોય તો ટ્રાફિકમાં ફસાઈ ગયા। આ ચક્કા જામ ટ્રાફિક થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અમદાવાદ એના માટે જ ફેમસ છે। હા, આ કે પહેલા હું વઈ જાઉં, આ કે હું વઈ જાઉં, જો ગાડીવાળા કોઈ તો ફરી આવે, ચારી સાઈડ ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક। તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરી દઈએ, અને હવે મળીએ આના પછીના વિડીયો। બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને, બાય બાય।